આજે આપણે મતલબમાં તોરણવેરાના ચિકાર ફળિયાની અંદર નટુભાઈ ધનજીભાઈ ભીમસેનના ખેતર ઉપર ઉભેલા છે, જે આપણે 8 તારીખે ગલકાની અંદર ટેરાટેક ટેકનોલોજીનું પ્લાન્ટ હેલ્થ અને ફ્રૂટ હેલ્થનો આપણે કોમ્બિનેશન કરીને સ્પ્રે મરાવ્યો હતો 15 લીટર પાણીમાં 30-30 ml પ્રમાણે. ગલકાની ઓલરેડી વીણી ચાલુ હતી અને એમાં ખાતરનું પણ આપી નહોતો શકેલા આગળ, તે પ્રમાણે મતલબ આપણે સ્પ્રે કરાવ્યો હતો. તો તમે જો કે આ જે ખરું ને તે સ્પ્રે વગરનું છે, કે જ્યાં હજુ સુધી મતલબ એટલો મંડપ ભરાયો નથી, અને જે બેસાણ જે ખરું ને એ પણ વલ્લે વલ્લું છે. આજે કઈ તારીખ છે? આજે મતલબ તારીખ છે 21 ઓગસ્ટ 2024, એટલે કે એપ્રોક્સિમેટલી 12 થી 13 દિવસ થયા છે. અને તમે જોઈ રહ્યા છો કે ગલકાની અંદર મતલબમાં જે મંડપ જે ખરો તે આ તરફ હજુ ભરાયો નથી, અને બેસાણ પણ દૂર દૂર છે, કે ફ્લાવરિંગ ઉપરથી દેખાય પણ અહીંયા ઓછું છે. જ્યારે તમે આ તરફ તમે આવો કે જેમાં આપણે મતલબમાં સ્પ્રે કરાવ્યો છે, તો એ જે જગ્યાએ તમે જોવો તો મંડપ પણ મતલબમાં સારી રીતે ભરાવા માંડ્યો છે, અને બેહાણ પણ મતલબમાં આવવા માંડ્યું છે. ક્વોલિટી પણ સારી આવે છે. ઉપરના ભાગે તમે જોશો તો એકલું ફ્લાવરિંગ દેખાય છે, સુપર. બરાબર, અત્યારે તમે ભમરાની ગુલગુલ એટલી ફાઇન અમારી સંભળાય છે, સરસ મજાનું કામકાજ થાય છે. આ નટુભાઈ કે જેમના ખેતર પર આપણે મતલબમાં ડેમો કર્યો હતો. નટુભાઈ, તમને આ ખેતરની અંદર શું ફેરફાર લાગે છે? જે ભાગમાં કહ્યું હતું 10-12 દિવસ તમે છાંટ્યું આ ભાગમાં પેલા ભાગમાં, તો શું ફરક લાગે તમને? થોડો કે ફ્લાવર લીલાશનો ભાગ પહેલાનો સારો રહે છે. નટુભાઈનું કહેવું એમ છે કે વેલા જે ખરા ને થોડા લીલા લાગે છે પેલાની કમ્પેરમાં, અને તેની સાથે એ જેટલા ભરેલા હોય, આ રસોડા જેટલા પાવરફુલ હોય, એના ઉપર જ મતલબમાં પ્રોડક્શન એટલે કે ફ્લાવરિંગનું પ્રમાણ પણ વધ્યું છે અને ફ્રૂટિંગ પણ દેખાય છે. બરાબર નટુભાઈ, તમારે આ બાબતમાં કોઈ ખેડૂતોને કંઈ કહેવું છે? એ તો એનો જેટલો ઉપયોગ કરે એનું રિઝલ્ટ દેખાય. ઓકે, થેન્ક યુ. બરાબર, ધન્યવાદ. તો આ રીતે આપણે એક વિડીયો બનાવ્યો છે. આ આપણે જે 9 તારીખે માર્યું હતું એના પછી અત્યારે જે એમને જે રિઝલ્ટ આવ્યું છે, જેની અંદર આપણે જોઈ જ રહ્યા છો. પાછું એકવાર રિપીટ કર્યું છે મેં તમને, અને એમના જે વિમલભાઈ મહેતા ખરા એમની ગાઈડલાઇન્સમાં આપણે કર્યું છે. અમને આપણા જે એમને ખેડૂત છે તેમને પણ આપણે એની અંદર એ કર્યું છે. ઓકે, થેન્ક યુ.